પેટલાદના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ. આણંદ તારીખ 4 સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાથ આયોજક મંડળ દ્વારા તારીખ 4 થી 10 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે. કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા 4 થી 10 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિશેષ રૂપથી 108 બ્રહ્મવાણી પારાયણ, બ્રહ્મવાણી ચર્ચા, શ્રી કૃષ્ણ કથા રસ પ્રવચન, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના આરંભ પ્રસંગમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ ધર્મને વધુ સંગઠિત કરવા અને ધર્મની ધજાને પ્રજ્વલિત કરવા આ અવસરે નવતનપુરી ધામ જામનગરથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત શ્રી વિભૂષિત જગતગુરુ આચાર્ય શ્રી કૃષ્ણ મણિજી મહારાજ, મંગલપુરી ધામ સુરત થી જગતગુરુ આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા કાલિંગપોંગ મંગલધામથી શ્રી મોહન પ્રિયાચાર્યજી મહારાજ, કરનાલથી જગતરાજજી મહારાજ, સુરત માનવ મંદિરથી શ્રી લક્ષ્મ જ્યોતિજી મહારાજ, દિલ્હી શક્તિનગરથી પરિમસિકજી મહારાજ, માગરોલીથી શ્રી આનંદદાસજી મહારાજ અને વિભિન્ન સ્થાનેથી સંત ગુરુજન વિદ્વાન જન પધારીને ધર્મ લાભ પ્રદાન કરશે. આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે બપોરે અને સાંજે ભોજન પ્રસાદ, સત્સંગ, પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આજે સિમરડા પેટલાદ જિલ્લા આણંદ એ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનું એક વિશેષ આયોજન આરંભ થયેલ છે. શોભાયાત્રા, બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના 108 પારાયણ અને સભા. આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે. મહાભારતમાં પણ ભીષ્મ પિતામહજી કહે છે, શ્રી કૃષ્ણજીને નમન કરનાર એને જન્મ અને મૃત્યુના ચક્રમાં આવવાની જરૂરત પડતી નથી. તો એ કૃષ્ણ ભક્તિની પરંપરા કે જેમાં બ્રજમાં ગોપીઓએ જે રીતે ભાવ સમર્પિત કરેલો એ પ્રમાણેનો ભાવ જેટલા પણ મહાપુરુષો કે એમાં શ્રી કૃષ્ણને કેવલ અવતારી સ્વરૂપ જ માનતા હોય એવું નથી. અવતાર તો એ છે જ, પણ મૂળ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પણ શ્રી કૃષ્ણ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે, પૂર્ણને જ કૃષ્ણ કહેવામાં આવે છે. તો એ વાતને ચરિતાર્થ કરવાનું કાર્ય શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય કરે છે. તો અહીં 7 દિવસીય કાર્યક્રમમાં આ રીતે અલગ અલગ વક્તાઓ દ્વારા ધર્મ, જીવનશૈલી અને આજના સમયમાં બધા હિન્દુઓએ કેમ એકત્રિત થવાની જરૂરત છે, સમરસતાની વાત પણ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની એક વિશેષતા છે. અહીં કોઈ પણ નાત જાતની બાબતમાં કોઈ અંતર નથી અને બધા એક સાથ રહીને આપણે બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સેવકો છીએ, અંશો છીએ, ઉપાસકો છીએ, અનુયાયીઓ છીએ. એ પ્રમાણેનો ભાવ રાખીને ભજન, ભક્તિ અને સમાજ સેવાના કાર્યો થતા હોય છે. તો આ વિશેષતા શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની છે અને આ 7 દિવસીય કાર્યક્રમમાં આ અંગે જણાવવામાં આવે છે. बोलो श्री कृष्ण प्रणामी धर्म की जय। आप सबों को यह जान करके बहुत खुशी होगी, भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाद के पास सिमरड़ा गांव, जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का 50वें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है। इस आयोजन में सदगुरु श्री देवी चंद जी और महामती प्राणनाथ जी महाराज, जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धावतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में
दिव्य परब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुंचाने का एक सफल प्रयास किया। उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है, जिस ग्रंथ का नाम है तारतम वाणी, तारतम सागर श्रीमुख वाणी। उसी तारतम सागर ग्रंथ का 108 पारायण का भव्य आयोजन किया गया है। आपको जान करके बहुत बड़ी खुशी होगी। यह जो एक ग्रंथ है, इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है, पारायण पाठ करें उनको भी कल्याण होता है, श्रवण करें उनको भी कल्याण होता है। और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में, पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में, 10 दिशाओं के अंदर में फैलते हैं, उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण होता है। उसी कल्याण के हेतु श्री कृष्ण प्रणामी धर्म के अनुयायी जो हमारे सिमरड़ा के सुंदर साजी हैं, अपने मंदिर के स्वर्ण जयंती के उपलक्ष्य में 108 पारायण का भव्य आयोजन किया है। श्री कृष्ण प्रणामी धर्म के पीठाधीश्वरों को और संत महात्मा गुरुजनों को बुला करके इस आयोजन में 4 चांद लगा रहे हैं। इससे आप सभी यहाँ के जो हमारे भक्तजन सुंदर साथ है उनको भी लाभ मिलता है, देश विदेश में रहने वाले हैं उनको भी आनंद मिलता है और अन्य सभी भक्तों को कल्याण होता है। इसी कल्याण हेतु इस सुंदर भव्य आयोजन का आयोजन किया गया है। आप सब भी यदि संदेश पहुंचता है तो आए, पधारें पेटलाद सिमरड़ा की धरती पे और आनंद ग्रहण करें। प्रणाम आप सबों को। श्री कृष्ण प्रणामी धर्म की जय।